રાધે રાધે હેતવી. રાધે રાધે. આજે હું તમને મહાભારતના ક્વેશ્ચન પૂછીશ, તમારે મને આન્સર આપવાના છે. ઓકે ઓકે. ચલો. મહાભારતમાં કુલ કેટલા શ્લોક છે? 1,00,000. મહાભારતના પ્રકરણો કયા નામથી ઓળખાય છે? મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું? દ્વાપર. મહાભારતના રચયિતા વેદવ્યાસના માતા પિતાનું નામ શું હતું? સત્યવતી અને ઋષિ પરાશર. મહાભારત અનુસાર ગંગાના પતિનું નામ શું હતું? શાંતનુ. ભીષ્મ પિતામહનું મૂળ નામ શું હતું? દેવવ્રત. બલરામની માતાનું નામ શું હતું? રોહિણી. કૃષ્ણ અને બલરામની બહેનનું નામ શું હતું? સુભદ્રા. બલરામની પત્નીનું નામ શું હતું? રેવતી. મહાભારત અનુસાર ધૃતરાષ્ટ્રની માતાનું નામ શું હતું? અંબિકા. દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું? ઋષિ ભારદ્વાજ. પાંચાલની રાજધાની કઈ હતી? કાંપિલ્ય. કુંતીના પહેલા પુત્રનું નામ શું હતું? કર્ણ. પાંડવોનો જન્મ કયા પર્વત પર થયો હતો? સત્સૃંગ. કૌરવોની એકમાત્ર બહેનનું નામ શું હતું? દુસલા. કર્ણના પાલક માતા પિતાનું નામ શું હતું? રાધા અને અધિરથ. ભીમ અને હિડમ્બાના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ. વર્ણાવતમાં પાંડવો માટે મહેલનું નિર્માણ કોણે કર્યું હતું? પુરોચન. યાજ્ઞસૈનિકોનું નામ છે? દ્રૌપદીનું. યુધિષ્ઠિરને અક્ષયપાત્ર કોણે આપ્યું હતું? સૂર્યએ. અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદીનું નામ શું હતું? સૌરંધ્રી. વિરાટના દરબારમાં અર્જુનને કયા નામથી પ્રવેશ કર્યો હતો? બૃહન્નલા. અજ્ઞાતવાસ દરમિયાન અર્જુનને ગાયકી અને નૃત્ય કોણે શીખવ્યું હતું? ચિત્રસેને. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનું ગુપ્ત નામ શું હતું? બલ્લવ. અર્જુનને ગાંડીવ ધનુષ કોણે આપ્યું હતું? વરુણદેવે. પાંડવોના રાજ્યની રાજધાની કઈ હતી? ઇન્દ્રપ્રસ્થ. શ્રી કૃષ્ણએ 99 અપરાધ માફ કરીને કોણે માર્યા હતા? શિશુપાલ. કયા શસ્ત્રથી શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો? સુદર્શન ચક્ર. કયા પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે? ભીષ્મ પર્વ. કયા યોદ્ધાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું? ભીષ્મ પિતામહ. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના રથ પરની ધજા પર કોણ બિરાજમાન હતું? હનુમાનજી. શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? પંચજન્ય. અર્જુનના શંખનું નામ શું હતું? દેવદત્ત. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાના હાથીને કોણે માર્યો હતો? ભીમે. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કોણે કર્યો હતો? ધૃષ્ટદ્યુમ્ન. કૌરવ સેનાના સેનાપતિ કર્ણના સારથી કોણ હતા? શલ્ય. દુર્યોધનના પુત્ર લક્ષ્મણનો વધ કોણે કર્યો હતો? અભિમન્યુ. મહાભારતના યુદ્ધ પછી દ્રૌપદીના પુત્રની હત્યા કોણે કરી હતી? અશ્વત્થામાએ. મહાભારતનું યુદ્ધ થયા પછી ભીમની હત્યા કરવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ધૃતરાષ્ટ્રે. અભિમન્યુ અને ઉત્તરાના પુત્રનું નામ શું હતું? પરીક્ષિત. કૃષ્ણના પુત્રનું નામ શું હતું? પ્રદ્યુમન. મહાભારત અનુસાર કર્ણના ગુરુ કોણ હતા? પરશુરામ. મહાભારત અનુસાર ગંગા કોના પત્ની હતા? શાંતનુના. કર્ણનું બાળપણનું નામ શું હતું? વસુસેન. મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કૃષ્ણ જે રથ પર હતા તે રથ કયા દેવતાએ આપ્યો હતો? અગ્નિદેવ. વાસુદેવના બહેન અને પાંડવોની માતા કુંતાનું બીજું નામ શું હતું? પૃથા. મહાભારત અનુસાર મત્સ્યગંધા તરીકે કોણ ઓળખાતું હતું? સત્યવતી. રૂકમણીના ભાઈનું નામ શું હતું? રૂક્મી. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર કેટલા દિવસ સુધી તોડી રાખ્યો હતો? 7. મહાભારતમાં એકલવ્યના પિતાનું નામ શું હતું? હિરણ્યધનુ. સ્વર્ગારોહણ સમયે પાંડવો અને દ્રૌપદી સાથે બીજું કોણ ગયું હતું? કૂતરો. જે પારધીના બાણથી શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હતું તે પારધીનું નામ શું હતું? જરા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? મથુરામાં. ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્રનું નામ શું હતું? બર્બરિક.